હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ એક્ઝામ્પલ નંબર 6 થી. મારો અવાજ બધાને ક્લિયર આવી રહ્યો છે ને? યસ યા નો કહી દઈએ આપણે, એટલે આગળ વધીએ પછી. બરાબર, યસ, બરાબર. તો આગળ વધીએ છીએ આપણે. તો અહીંયા આપણે એક્ઝામ્પલ નંબર 5 સુધી આપણે કરેલા હતા. તો એક્ઝામ્પલ નંબર 6 થી જોઈએ આપણે. આજે નેટવર્ક કપાઈ રહ્યું છે, બરાબર. એક્ઝામ્પલ નંબર 6 થી જોઈએ. સર 8 આવ્યા, 8 આવેલા હતા. ઓકે, 6 સુધી જોયેલા હતા, 7મો જોયેલો હતો. તો 8 નંબરનો એક્ઝામ્પલ જોઈ લઈએ. તો 8 નંબરના એક્ઝામ્પલની અંદર આપણને એવું આપેલું છે કે વક્ર y is equal to x minus 2 એનો હોલ સ્ક્વેર નો સ્પર્શક વક્ર પરના બિંદુઓ 2 0 અને 4 4 ને જોડતી જીવાને સમાંતર છે. બરાબર, આ એક જીવા આપણને આપેલી છે, એને સમાંતર છે. તો વક્ર પરનું તે સ્પર્શ બિંદુ શોધો. હવે આપણને બે બિંદુ આપી દીધેલા છે અને બે બિંદુ આપીને એવું કહેલું છે કે આનો જે વક્ર પરના બે બિંદુ એટલે કે 2 0 એન્ડ 4 4 આ આપણને આપી દીધેલું છે અને એની જોડતી જે રેખા છે એને સમાંતર આનો સ્પર્શક છે. બરાબર, એવી રીતની વાત કરેલી છે. તો એનો મતલબ શું કહી શકાશે? તો એનો ક્લિયરલી મીનિંગ એવો થશે કે આનો ઢાળ જે છે એટલે કે y = x - 2 એના હોલ સ્ક્વેર નો ઢાળ અને આનો ઢાળ કેવો થશે? સમાન થશે, એવું કહી શકાશે. તો આપણી પાસે બિંદુઓ પડેલા છે 2 0 અને 4 4. આપણે શું કરીએ? તો પહેલા y = x - 2 એના હોલ સ્ક્વેર નો ઢાળ શોધી નાખીએ. તો વક્રનું સમીકરણ આપણી પાસે શું પડેલું છે? તો વક્રનું સમીકરણ આપણી પાસે પડેલું છે y = x - 2 એનો હોલ સ્ક્વેર. તો એનો ઢાળ શું થશે? તો એનો ઢાળ થશે dy/dx = 2 and x - 2 એન્ડ ચેન રૂલ્સ મુજબ પાછું x - 2 નું વિકલન થશે એટલે એ શું થશે? 1 થશે. એટલે કે આનો ઢાળ શું થયો? 2 એન્ડ બ્રેકેટમાં x - 2. હવે આપણને બે બિંદુઓ આપી દીધેલા છે 2 0 અને 4 4. આ બે બિંદુઓમાંથી પસાર થતી એક રેખા અને એ રેખા ને એ કોને સમાંતર છે? તો આ સ્પર્શકને સમાંતર છે. તો બંનેનો ઢાળ કેવો થશે? સમાન થશે. તો બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનો ઢાળ શોધી નાખીએ. તો 2 0 અને 4 4 માંથી પસાર થતી રેખાનો ઢાળ, બરાબર. તો માંથી પસાર થતી રેખાનો ઢાળ શોધીએ. તો એનો ઢાળ શું થશે? તો એનો ઢાળનું ફોર્મ્યુલા આપણી પાસે પડેલું છે m = y2 - y1 એન્ડ અપોન ની અંદર શું લખી શકાશે? x2 - x1. તો અહીંયા y1 આને આપણે x1 અને x2 અને y2 લઈ લઈએ અને આને આપણે લઈ લઈએ x1 અને y1. જો આ રીતે લેવામાં આવશે તો અહીંયા y2 ની કિંમત મૂકીએ તો y2 ની કિંમત કેટલી થશે? 4 - 0 એન્ડ x2 ની કિંમત 4 - 2. તો 4 બાય કેટલા વધશે? અહીંયા 2. તો 2 and 2 એટલે કેટલા થશે? 2 વધશે. તો m = કેટલા થશે? 2 થશે. તો બંને રેખા સમાંતર હોવાથી આ અને આ બંને રેખા સમાંતર હોવાથી બંનેનો ઢાળ કેવો હોય? સમાન હોય. બરાબર, તો બંનેને સરખાવી દઈએ. તો સમીકરણ નંબર 1 અને 2 પરથી સરખાવવામાં આવે તો શું થશે? તો 1 અને 2 પરથી તો અહીંયા લખી શકાશે dy/dx = m. બરાબર, તો આપણે સ્પર્શ બિંદુ ફાઇન્ડ કરવાનું છે. તો આપણને x ની કિંમત મળી જાય તો y ની કિંમત આપણને આરામથી મળી રહે. બરાબર, તો અહીંયા 2 એન્ડ બ્રેકેટ ની અંદર x - 2 = કેટલા લખી નાખીએ? 2 લખી નાખીએ. અહીંયા 2 અને આ 2 કટ થશે. તો x - 2 = કેટલા વધશે? 1 વધશે. તો x = કેટલા થશે? 3 થશે. હવે x = 3 ની કિંમત ક્યાં મૂકીશું આપણે? y = x - 2 ની અંદર મૂકી દઈએ. આપણને ખ્યાલ છે કે ભાઈ એ જે જગ્યાએ જે સ્પર્શક છેદે છે, ટચ કરે છે, એની ઉપર રહેલો x યામ કયો થયો? તો x = 3 થયો. તો એનો y યામ શું થશે? તો x = 3 ની કિંમત ક્યાં મૂકી દઈએ? તો y = x - 2 એના હોલ સ્ક્વેર ની અંદર મૂકી દઈએ. y = x ની જગ્યાએ કેટલા મૂકી દઈએ? 3. તો 3 - 2 એનો હોલ સ્ક્વેર એટલે કેટલા વધશે? અહીંયા 1 વધશે. તો અહીંયા x અને y બિંદુ કયું થશે? તો આપણે આપણું જે સ્પર્શ બિંદુ માંગેલું છે તે સ્પર્શ બિંદુ કયું થશે? 3 અને 1. એ શું આવશે? આપણો આન્સર થશે. બરાબર, તો એ 3 1 બિંદુ શું છે? તો એ 3 1 બિંદુ આની ઉપર આવેલું બિંદુ છે y = x - 2 એના હોલ સ્ક્વેર ઉપર અને એમાંથી પસાર થતો સ્પર્શક, બરાબર, આમાંથી જે સ્પર્શક ડ્રો કરવામાં આવશે એ સ્પર્શક શું હશે?
તો 2 0 અને 4 4 માંથી જે સ્પર્શક ડ્રો કરવામાં આવશે એ બંનેને કેવો હશે, સમાંતર હશે એવું કહી શકાશે. બરાબર. હવે એક્ઝામ્પલ નંબર 9 તરફ આપણે આગળ વધીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 9 ની અંદર આપણને એવું કહેલું છે કે એક વક્ર આપી દીધેલો છે. વક્ર y x³ - 11x + 5. બરાબર. ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક. આપણને એક જ વસ્તુ અલગ અલગ વે થી પૂછી રહ્યા છે. બરાબર. કોઈ બિંદુ આગળનો સ્પર્શક અને આપણને કહેલું છે કે y x - 11 હોય તો વક્ર પરનું બિંદુ શોધો. બરાબર. વક્ર પરનું બિંદુ શોધવાનું છે. હવે એક વસ્તુ ખ્યાલ આવ્યો કે ભાઈ ના કોઈ બિંદુ આગળનો સ્પર્શક કયો છે, y x - 11 આ રીતનો આપણને આપી દીધેલો છે. અને ઈ કોનો સ્પર્શક છે, તો આની ઉપર આવેલો સ્પર્શક છે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ આની ઉપર y x³ - 11x + 5 એનો સ્પર્શકનો ઢાળ શોધવો હોય તો કઈ રીતે શોધી શકીએ છીએ આપણે? તો એનો સ્પર્શકનો ઢાળ આપણે dy/dx ની મદદથી શોધી શકીએ. એટલે કે એનું વિકલન કરી નાખીએ તો એનો ઢાળ આપણને આરામથી મળી જશે. અને આ આપણને રેખા આપણને આપેલી છે, તો એ ક્યાં આવેલી છે, એનો સ્પર્શક જ છે. તો બંનેનો ઢાળ કેવો થશે, સમાન થશે. તો આપણે શોધવાનું શું કહેલું છે, તો તે વક્ર પરનું બિંદુ શોધવાનું કહેલું છે. તો આપણે શું કરી નાખીશું, તો પહેલા વક્ર y x³ - 11x + 5 નો ઢાળ શોધી નાખીએ. એનો ઢાળ શોધીએ તો વક્ર y x³ - 11x + 5 એનું વિકલન કરવામાં આવશે. એનું વિકલન શું થશે, dy/dx અહીંયા લખી શકાશે 3x² - 11. બરાબર. એન્ડ અહીંયા આપણને એક સ્પર્શક આપી દીધેલો છે. એનો સ્પર્શક કયો છે, તો y x - 11 એનો સ્પર્શક આ છે. આનો સ્પર્શકનો ઢાળ આપણે બે રીતે શોધી શકીએ. એક y mx + c આ મેથડ થી પણ શોધી શકીએ. આ મેથડ મુજબ આ સમીકરણ સાથે કમ્પેરિઝન કરવામાં આવે તો એનો ઢાળ m કેટલા લખી શકાય, તો m 1 લખી શકાશે. બરાબર. m 1 લખી શકાય. તો આને આપણે સમીકરણ નંબર 1 કહીએ અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ નંબર 1 અને 2 ને સરખાવવામાં આવશે તો આપણને શું મળશે, તો આપણને x ની કિંમત મળશે. અને આપણે શોધવાનું શું છે, આપણે ફાઇન્ડ કરવાનું બિંદુ છે. તો આપણને આરામથી મળી જશે, કેમ કે આ જે ઢાળ છે તે કયા બિંદુ ઉપરનો છે, તે જે જગ્યાએ છેદે છે તેની ઉપરનો છે. બરાબર. તો આપણે શું કરી દઈએ, તો સમીકરણ નંબર 1 અને 2 પરથી, તો 1 અને 2 પરથી લખવામાં આવશે તો શું કહી શકાશે, તો 3x² - 11 = 1. તો અહીંયા શું થશે, 3x² 11 ની આ સાઈડ આવશે તો અહીંયા કેટલા થશે, 12 થશે. x² કેટલા થશે, તો 3 4. બરાબર. તો 4 કટ થશે તો x² 4 થશે. એન્ડ x કેટલા મળશે આપણને, તો x ± 2 મળશે. તો આપણને y ની કિંમત કેટલી મળશે, તો y ની કિંમત પણ 2 મળશે. કઈ રીતે 2 મળશે, તો એક વખત આપણે શું કરીએ, તો x 2 હોય. બરાબર. x 2 હોય ત્યારે y કેટલા હશે, તો 2 હશે ત્યારે અહીંયા 2 મૂકવામાં આવશે તો 2³ - 11 × 2 + 5. બરાબર. તો 2 નો ક્યુબ કેટલા થશે, 8. અને 11 × 2 એટલે કેટલા થશે, 22 + 5. બરાબર. તો આને સોલ્વ કરવામાં આવશે તો 8 + 5 એટલે કે કેટલા થશે, 13 - 22. બરાબર. 8 9 10 11 12 13. તો 13 - 22 કેટલા થશે, તો -7 ને 2 9 એટલે કેટલા થશે, -9 થશે. એ જ રીતે x કેટલા મૂકી દઈએ આપણે, -2 મૂકી દઈએ. x -2 મૂકવામાં આવશે તો બીજી y ની કિંમત મળશે, -2³ - 11 and -2 + 5. બરાબર. તો -2 નો ક્યુબ કેટલા થશે, -8 + 22 and +5. તો -8 + 5 કેટલા થશે, તો -3 + 22 and -3 + 22 એટલે આપણો જવાબ કેટલો આવશે, આપણો જવાબ આવશે 19. એટલે કે આપણને બિંદુ કેટલું મળશે, તો આપણને બિંદુ 2 મળશે. જ્યારે x કેટલા હોય, 2 હોય ત્યારે y કેટલા મળશે આપણને, -9 મળશે. અને જ્યારે x કેટલા હોય, -2 એટલે y કેટલા મળશે આપણને, 19 મળશે. તો આપણું સ્પર્શ બિંદુ y x³ - 11x + 5 અને એનો સ્પર્શક આ હોય તો આપણું સ્પર્શ બિંદુ 2 - 9 અને -2 અને 19 થશે. સર આ ફરી એક વાર સમજાવો ને. હવે અહીંયા આપણને એવું કહેલું છે ના કોઈ પણ બિંદુ આગળનો સ્પર્શક. બરાબર. આપણને એક વક્ર આપી દીધેલો છે y x³. હવે x³ નો વક્ર અત્યારે હું ઓરલી એમને ડ્રો કરી રહ્યો છું. કદાચ આ રીતે આવી શકે. બરાબર. બે બોક્સ ટાઈપનો બની શકે.
હવે અહીંયા આપણને એવું કહેલું છે કે ભાઈ x³ - 11x + 5 નો સ્પર્શક આપણને આપી દીધેલો છે. તો આ સ્પર્શક ડ્રો કરી નાખીએ. કદાચ આવો સ્પર્શક હોઈ શકે અથવા તો આ રીતનો સ્પર્શક ડ્રો કરી નાખીએ. તો આ સ્પર્શક આપણને આપી દીધેલો છે. તો આ વક્રનું સમીકરણ આપણને શું આપી દીધેલું છે? તો આ વક્રનું સમીકરણ આપણને આપી દીધેલું છે y = x³ - 11x + 5. તો આનો ઢાળ શોધવામાં આવશે અને આનો ઢાળ શોધવામાં આવશે. તો બંને કેવા થશે? સમાન થશે. તો આપણે શું કર્યું? તો વક્ર પરનો બિંદુ શોધવાનું છે. તો આપણે આનો ઢાળ શોધી નાખ્યો. આનો ઢાળ શું મળ્યો આપણને? 3x² - 11 મળ્યો. પછી શું કર્યું? તો આપણે y = x - 11 નો ઢાળ શોધી નાખ્યો. આનો ઢાળ બે રીતે શોધી શકાશે. એક તો આને આપણે ax + by + c = 0 ફોર્મની અંદર કન્વર્ટ કરીને પણ ઢાળ શોધી શકીએ. તો આનો ઢાળ શું થશે? તો આનો ઢાળ m = -a/b. તો પણ તમારો જવાબ કેટલો આવશે? m = 1 આવશે. હવે આ સ્પર્શક અને આ સ્પર્શક, આ જે સ્પર્શક આપણને આપેલો છે, હવે આપણે શોધવો હોય, બરાબર? મીન્સ કે આ જે સ્પર્શક જે જગ્યાએ છેદે છે એ સ્પર્શ બિંદુ શોધવું છે. તો આપણે x યામ શોધવું હોય તો કઈ રીતે શોધી શકીએ? તો આ બંને ઢાળ કેવા છે? સમાન જ છે. કેમ કે આ ઢાળ કયા બિંદુએ આપણને આપેલો છે એ ખબર નથી. તો આપણે શું કરી દઈએ? બંનેને સરખાવી દઈએ. તો આપણને શું મળશે? તો x = કિંમત મળશે. તો એનો મતલબ એવો થયો કે આ બિંદુ ઉપર આનો ઢાળ કેટલો છે? m = 1 છે. એ આ બિંદુ ઉપર કન્ફર્મ એવું કહી શકાશે. બરાબર? પછી શું કર્યું? આપણે y ની કિંમત જોતી હતી. તો y ની કિંમત ફાઇન્ડ કરવા માટે x ની કિંમત ક્યાં મૂકી દીધી? આપણે આ સમીકરણની અંદર મૂકી દીધી. એટલે શું આવશે? આપણો જવાબ આવશે. બરાબર? ક્લિયર? ક્લિયર? યસ યા નો? આગળ વધીએ આપણે. ઓકે, તો એક્ઝામ્પલ નંબર 10. બરાબર? તો એક્ઝામ્પલ નંબર 10 ની અંદર એવું કહેલું છે કે વક્ર y = 1/x - 1 આ રીતનું આપણને આપી દીધેલું છે અને x ≠ = 1 ને -1 ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવવાના છે. બરાબર? આપણને એવું કહેલું છે કે તમામ સ્પર્શકોના સમીકરણો મેળવો. બરાબર? સમીકરણો શોધો. સ્પર્શકોના સમીકરણ શોધો. એ રીતનું આપણને કહેલું છે. એટલે આ સ્ટ્રેટ ફોરવર્ડ એક્ઝામ્પલ છે. બરાબર? આપણને ઢાળ આપી દીધેલો છે. -1 ઢાળ હોય આપણે શું કરવું પડશે? આનો ઢાળ સરખાવી દઈએ. તો આને આપણે dy/dx ફાઇન્ડ કરી નાખીએ. તો આનો dy/dx શું થશે? આનો dy/dx ફાઇન્ડ કરવું હોય તો પહેલા એક કામ કરીએ છીએ, y. તો x - 1 ને આપણે ઉપર લઈ લઈએ. તો અહીંયા આપણે લખી શકાશે x - 1 ની -1 પાવર. તો આનું dy/dx થશે. તો x ની n ઘાતના રૂટ્સ મુજબ -1 આગળ આવશે અને એમાંથી એક બાદ થશે. તો x - 1 ની -1 and -1 એન્ડ ચેન રૂટ્સ મુજબ પાછું x - 1 નું વિકલન થશે. તો એ શું થશે? 1. તો આપણો જવાબ શું આવશે? -1 અને x - 1 ની કેટલી પાવર થશે? -2. તો એ ક્યાં આવશે? અપોનમાં આવશે. તો x - 2 એનો શું થશે? હોલ સ્ક્વેર. તો dy/dx = શું લખી શકાશે? -1/x - 2 એનો હોલ સ્ક્વેર. હવે આ શું મળ્યું કે આ જે છે આનો ઢાળ કેટલો હોય? -1 હોય. આપણે શું કરી દઈએ? આ બંનેને સરખાવી દઈએ. તો આ ઢાળને આપણે શું કરવાનું છે? -1 હોય ત્યારે એ સ્પર્શકનું સમીકરણ શોધવાનું છે. તો સ્પર્શકનું સમીકરણ શોધવા માટે પહેલી વાત તો એ કે ઢાળ આપણને આપી દીધેલો છે. બરાબર? m = -1. એ તો આપણી પાસે છે જ, તે કન્ફર્મ છે આપણી પાસે. તો આપણે સ્પર્શકનું સમીકરણ એટલે કે એક લાઈનનું સમીકરણ, એનું સમીકરણ શું થાય? y - y1 = m બ્રેકેટની અંદર x - x1. તો ઢાળ આપણી પાસે પડેલો છે. તો આપણે શું ફાઇન્ડ કરવાનું રહે? x1 અને y1 બિંદુ ફાઇન્ડ કરવાના રહે. એટલે કે આપણી પાસે બિંદુ હોવું જોઈએ. બિંદુ હશે તો સ્પર્શકનું સમીકરણ મળશે. તો એના માટે આપણે ઢાળની કિંમત બંનેને સરખાવી દઈએ. તો આ ઢાળ ઉપર x1 અને y1 ની કિંમત શું થશે? તો એ ફાઇન્ડ કરવી પડશે. તો આપણે એક કામ કરીએ. m1 = -1 ઢાળ માટે કહેલું છે. તો -1 માટે આપણે બંનેને સરખાવી દઈએ. તો આપણે સરખાવવામાં આવશે. તો સમીકરણ નંબર 1 and -1 upon અહીંયા x - 2 એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા લખી નાખીએ -1. અહીંયા માઈનસ અને માઈનસ કટ થશે. x - 2 એનો હોલ સ્ક્વેર અહીંયા. હાલો, અહીંયા x - 1 નો હોલ સ્ક્વેર છે. સોરી, x માઈનસ, બરાબર, રાઈટ છે. બરાબર, x - 1 એનો હોલ સ્ક્વેર. તો એ અહીંયા આવશે. તો અહીંયા શું લખી શકાશે? x - 1 એનો હોલ સ્ક્વેર છે. બરાબર, રાઈટ વાત છે. બરાબર. હવે આપણે શું કરી દઈએ? બંને બાજુ આપણે વર્ગમૂળ લઈ લઈએ. તો આ શું થઈ જશે? પ્લસ ઓર માઇનસ ઇઝ ઇક્વલ ટુ x - 1 લખી શકાશે. બરાબર, વર્ગમૂળ લેવામાં આવશે તો આપણને બે કિંમત મળશે x ની. એક વખત +1 હોય ત્યારે અને એક વખત -1 હોય ત્યારે. તો 1 ઇઝ ઇક્વલ ટુ x - 1. તો આ 1 ને ઇઝ ઇક્વલ ટુ ની આ સાઈડ લઈ લઈએ.
તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકાશે +2 લખી શકાશે એ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ -1 લઈ લઈએ તો -1 હોય ત્યારે x -1 તો આ -1 ને અહીંયા લઈએ તો x ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે 0 તો આપણને બિંદુઓ બે મળશે x ઇઝ ઇક્વલ ટુ 2 હોય ત્યારે અને x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે તો x ઇઝ ઇક્વલ ટુ 2 ની કિંમત અહીંયા સમીકરણની અંદર મૂકીએ તો y ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાશે 1 upon x ની જગ્યાએ 2 લખી નાખીએ તો 2 - 1 તો 2 - 1 કેટલા થશે 1 થશે તો y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને 1 તો અહીંયા આપણને બિંદુ કયું મળશે 1 અને 2 એક બિંદુ આપણને આ મળશે હવે x ઇઝ ઇક્વલ ટુ 0 હોય ત્યારે y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે તો એ પાછા સમીકરણની અંદર મૂકી દઈએ તો y ઇઝ ઇક્વલ ટુ 1 upon x ની જગ્યાએ લખી નાખીએ 0 તો 0 - 1 y ઇઝ ઇક્વલ ટુ કેટલા મળશે આપણને -1 મળશે તો હવે આપણને આ બિંદુ કયું મળશે આપણને 0 and -1 આ રીતનું મળશે અને આ બિંદુ થયું આપણું 1 and 2 બિંદુ આપણી પાસે પડેલું છે ઢાળ આપણી પાસે પડેલો છે તો સ્પર્શકનું સમીકરણ મળી જશે એટલે કે આ બિંદુ ઉપર અને -1 ઢાળ વાળા સ્પર્શકનું સમીકરણ તો પહેલા એક સમીકરણ હું ફાઇન્ડ કરી રહ્યો છું અને એક સમીકરણ હું તમારી ઉપર છોડી રહ્યો છું બરાબર તો હવે આપણે 1 2 બિંદુ વાળા એન્ડ ઢાળ કયો લઈ લઈએ તો ઢાળ -1 વાળા વક્રનું સમીકરણ બરાબર શું લઈ લઈએ સોરી સ્પર્શકનું સમીકરણ બરાબર શેનું સમીકરણ થશે સ્પર્શકનું સમીકરણ તો આપણું ફોર્મ્યુલા મૂકી દઈએ y - y1 ઇઝ ઇક્વલ ટુ m બ્રેકેટમાં x - x1 હવે અહીંયા y1 અને x1 ની કિંમત શું થશે તો અહીંયા m ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ -1 એન્ડ x1 ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ 1 એન્ડ y1 ઇઝ ઇક્વલ ટુ મૂકી દઈએ 2 સર પહેલાનું ઉલટું થઈ ગયું છે હા બરાબર છે પહેલાનું ઉલટું થઈ ગયું છે અહીંયા 2 અને 1 આવશે બરાબર અહીંયા 2 અને 1 આવશે બરાબર ઉલટું થઈ ગયું છે બરાબર અહીંયા x 2 છે અને y 1 છે અહીંયા શું આવશે 1 અને અહીંયા શું આવશે 2 આવશે બરાબર રાઈટ છે તો હવે બ્રેકેટ ઓપન કરી નાખીએ તો અહીંયા શું થશે -x એન્ડ +2 એન્ડ અહીંયા શું થશે y -1 આ x ને = ની આ સાઈડ લઈ લઈએ તો અહીંયા થશે x + y એન્ડ અહીંયા -1 એન્ડ -2 એટલે કેટલા થશે -3 0 તો x સ્પર્શકનું સમીકરણ આપણને કયું મળશે તો x + y - 3 0 એ જ રીતે આપણે શું કરીશું તો બિંદુ આપણી પાસે કયું પડેલું હોય 0 અને -1 પડેલું હોય અને આપણી પાસે ઢાળ કેટલો પડેલો હોય -1 પડેલો હોય તો એના માટેનું સ્પર્શકનું સમીકરણ ફાઇન્ડ થશે કે યસ યા નો બરાબર પોઝિટિવ રિપ્લાય છે તમારાથી થશે બરાબર ઘણા બધાનો પોઝિટિવ રિપ્લાય આવી ચૂકેલો છે તો એક્ઝામ્પલ નંબર 11 તરફ જઈએ તો એક્ઝામ્પલ નંબર 11 પણ સેમ એઝ ઇટ ઇઝ એઝ ટાઈપનો એક્ઝામ્પલ છે બરાબર એની અંદર 11 બાર થઈ જશે બરાબર કેટલાથી થઈ જશે એવું લાગે છે બરાબર હિન્ટ આપી દો પાછો y = આપણને કહેલું છે 1/x - 3 and x is not equal to 3 ને 2 ઢાળ વાળા સેમ એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ છે ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો બરાબર ઘણા લોકોનો પોઝિટિવ રિપ્લાય આવેલો છે કે થઈ જશે બરાબર સ્પર્શકોના સમીકરણ મેળવો એઝ ઇટ ઇઝ કરવાનું છે બરાબર 2 ઢાળ વાળા તો પહેલી વાત તો એ કે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે તો શું કરીશું હિન્ટ આપી દઉં છું અહીંયા ફરી વખત એઝ ઇટ ઇઝ બરાબર થઈ જશે આઈ હોપ પણ ઘણા ખરા છોકરાઓ હોઈ શકે કે ન થાય એટલે હિન્ટ આપી દઉં છું આપણે સ્પર્શકનું સમીકરણ મેળવવાનું છે y - y1 m બ્રેકેટની અંદર x - x1 સ્પર્શક શું છે એક પ્રકારની રેખા છે છેલ્લે તો રેખા જ છે બરાબર તો આ સમીકરણ મેળવવાનું છે તો ઢાળ આપણી પાસે પડેલો છે અને ઢાળ કેટલો પડેલો છે આપણી પાસે 2 પડેલો છે તો આપણી પાસે બિંદુ પડેલું નથી તો આપણને 2 ઢાળ વાળા કહેલું છે તો પ્રથમ આપણે શું કરીશું તો આનું વિકલન કરી નાખીશું આનું વિકલન કરીને dy/dx જે પણ જવાબ મળશે એ જવાબને શું કરી નાખીશું આપણે 2 સાથે કમ્પેર કરી નાખીશું એટલે આપણને x ની કિંમત મળશે અને એ x ની કિંમત પાછી ક્યાં મૂકી દઈશું y ની અંદર મૂકી દઈશું એટલે કે y ની કિંમત મળશે આપણને તો x અને y ની કિંમત આપણને મળી જશે એટલે ઇન શોર્ટ આપણને બિંદુ મળી ગયું x1 અને y1 અને એ બિંદુની કિંમત ક્યાં મૂકી દઈશું આપણે આની અંદર મૂકી દઈશું આપણે કોનો ક્વેશ્ચન આવેલો છે ઓકે તો આગળ વધીએ તો આગળ એક્ઝામ્પલ નંબર 12 ની અંદર પણ એઝ ઇટ ઇઝ સેમ ટાઈપ છે બરાબર અહીંયા હું રકમ લખી રહ્યો છું વક્ર આપણને આપી દીધેલો છે અહીંયા જે
થોડું ડિફિકલ્ટ પડે એવી કોઈ વાત હોય તો એ સમીકરણનું વિકલન છે, બાકી ઈઝી જ છે. y = 1/x² - 2x + 3 ને 0 ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. એઝ ઇટ ઇઝ એક્ઝામ્પલ નંબર 11 જેવો જ છે, બરાબર. તમામ સ્પર્શકોના સમીકરણ મેળવો. અહીંયા શું કહેલું છે, તો અહીંયા આપણને 0 ઢાળ આપી દીધેલો છે અને વક્ર શું આપી દીધેલો છે, y = x² - 2x + 3. બરાબર થઈ જશે? યસ યા નો? તો આગળ વધીએ આપણે. એક જ વ્યક્તિનો રિપ્લાય છે. કુણાલ યસ, તિશા યસ, કિશન યસ. બરાબર, ઘણા બધાનો પોઝિટિવ રિપ્લાય છે. બરાબર, સેમ એઝ ઇટ ઇઝ કરીશું, પણ આનું વિકલન હું તમને બતાવી દઉં છું. બરાબર, પછી તમે જોઈ જોજો તમારી રીતે. બરાબર, ડન. તો ક્લિયર. આનું વિકલન કઈ રીતે કરશું આપણે? ક્લિયર થશે. બરાબર, તો આનું વિકલન બતાવી દઉં છું. તો આનું વિકલન કરવા માટે આપણે એક કામ કરીશું, બે રીતે કરી શકાશે. એક વખત ભાગાકારનો નિયમ પણ લગાડી શકાશે, એટલે કે u/v નો મેથડ પણ લગાડી શકાય, અને એ ન લગાડવું હોય તો આપણે આને આ રીતે પણ લખી શકીએ કે x² - 2x + 3 ની પાવર કેટલી થશે? -1. આ ઉપર જશે તો બે રીતે વિકલન કરી શકાશે. બંને રીતે તમારો જવાબ સેમ જ આવશે અને એઝ ઇટ ઇઝ આવશે. તો આનું વિકલન dy/dx, પહેલા x ની n ઘાત નો રૂટ્સ લાગશે, એટલે કે -1 આગળ આવશે. તો અહીંયા થશે x² - 2x + 3 ની -1 and -1, એન્ડ ચેન રૂટ્સ મુજબ પાછું આનું વિકલન થશે. આનું વિકલન શું થશે? 2x - 2. બરાબર, 2x - 2. તો અહીંયા શું વધશે? -1 and 2x - 2, એન્ડ આ અપોનમાં જશે. તો અહીંયા શું લખાશે? x² - 2x + 3 એનો હોલ સ્ક્વેર. અને આનો ઢાળ શું આપણને આપેલો છે? આનો ઢાળ 0 આપણને આપેલો છે. તો અહીંયા શું લખી નાખીશું? આપણે 0 લખી નાખીશું. એટલે ક્લિયર છે. અહીંયા એક્ઝામ્પલ બહુ જ ક્લિયર છે. અહીંયા મલ્ટીપ્લાય થશે એટલે કે 0 થઈ જશે અને આપણને x ની કિંમત 1 મળશે કોઈ પણ. બરાબર, અને એ x = 1 જ મળશે, અને એ કિંમત અહીંયા મૂકીશું એટલે આપણને શું મળશે? y ની કિંમત મળશે. અને એ y ની કિંમત પાછા આપણે શું કરી દઈશું? આપણા સ્પર્શકના સમીકરણની અંદર મૂકી દઈશું. બરાબર, હવે એક્ઝામ્પલ નંબર 13 તરફ જઈ રહ્યા છીએ. એક્ઝામ્પલ નંબર 13 ની અંદર આપણને એવું કહેલું છે કે વક્ર આપણને આપી દીધેલો છે, અને x² અલગ અલગ વે થી એક જ વસ્તુ પૂછવાની ટ્રાય કરી રહ્યા છે. x² + 9 and y² / 16 = 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો આપણને આપેલા છે, કે આ બિંદુ આગળના સ્પર્શકોની વાત કરેલી છે. પહેલી વાત આપણને એવું કહેલું છે કે x અક્ષને સમાંતર હોય. આપણને એક જ વસ્તુ અલગ વે થી પૂછેલી છે. x અક્ષને સમાંતર હોય એટલે આપણને ખ્યાલ છે કે કોઈ પણ સ્પર્શક જે છે, આપણને આ જે સમીકરણ આપી દીધેલું છે, બરાબર. તો આ સમીકરણ આપણને ખ્યાલ છે કે ઉપવલયનું સમીકરણ છે. તો એની સાથે કોઈ રિલેટ અત્યારે કરતું નથી, પણ આપણે મહત્વની વાત એ છે કે x અક્ષને સમાંતર છે. તો x અક્ષને સમાંતર હોય તો એની લાઈન આ રીતે હોય સ્પર્શકની. બરાબર, એનો મતલબ એવો થશે કે એનો ઢાળ કેવો થશે? 0 થશે. એટલે કે આની ઉપર જે સ્પર્શક ડ્રો કરવામાં આવશે તો એનો ઢાળ કેવો હશે? 0 હશે, એવું કહી શકાશે. નંબર 2 કેસ એવું કહેલો છે કે y અક્ષને સમાંતર હોય. તો y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો. તો તે બિંદુઓ શોધવાના કહેલા છે આપણને. બરાબર, બિંદુઓ શોધવાના કહેલા છે. તો આપણે એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો આપણને કોન્સેપ્ટ તો ખ્યાલ આવી ગયો છે. હવે જોઈએ કે પહેલો કેસ લઈ લઈએ કે x અક્ષને સમાંતર હોય. તો x અક્ષને સમાંતર હોય તો એનો ઢાળ 0 થશે. તો આપણી પાસે વક્રનું સમીકરણ છે, એનું વિકલન કરી નાખીએ. તો આનું વિકલન શું થશે? તો 2x/9 પ્લસ આનું વિકલન શું થશે? તો 2y and dy/dx, એન્ડ અપોનમાં કેટલા લખાશે? 16, એન્ડ = ની આ સાઈડ કેટલા થશે? 0 થશે. હવે dy/dx ને અલગ કરી દઈએ. તો dy/dx ને અલગ કરવામાં આવશે તો અહીંયા શું થશે? 2x/9 = ની આ સાઈડ થશે. તો એ -2x/9 થશે, એન્ડ 16 અપર આ સાઈડ આવશે. તો ઉપર 16 થશે, એન્ડ નીચે કેટલા વધશે? 2y વધશે. તો અહીંયા 2 અને અહીંયા 2 કટ થશે. બરાબર, ને અહીંયા કેટલા થશે? અહીંયા વધશે -16x/9y. આ રીતનું અહીંયા વધી રહ્યું છે. તો અહીંયા આપણને શું કહેલું છે? અહીંયા આપણને એવું કહેલું છે કે ભાઈ આ x અક્ષને સમાંતર છે. તો x અક્ષને સમાંતર હોવાથી આનો ઢાળ કેવો થશે? તો x અક્ષને સમાંતર હોવાથી આનો ઢાળ કેટલો કહી શકાશે? તો ઢાળ કેટલો કહી શકાશે? ઢાળ 0 થાય. આના બરાબર શું મૂકી દઈએ? આના બરાબર 0 મૂકી દઈએ. અહીંયા શું થશે? -16x/9y = શું થશે?
0 થશે તો આ અહીંયા મલ્ટીપ્લાય થશે તો આ 0 થશે તો x ની કિંમત કેટલી મળશે આપણને 0 મળશે તો આપણે બિંદુ શોધવાના કહેલા છે તો x 0 મળી ગયા આપણને તો આપણે શું કરી દઈએ તો x 0 અહીંયા મૂકી દઈએ તો આપણને કઈ કિંમત મળશે તો y ની કિંમત મળશે તો અહીંયા x 0 મૂકીએ તો અહીંયા 0/9 plus y² by 16 = 1 તો આ 16 ની આ સાઈડ આવશે તો y² કેટલા થશે 16 અને y કેટલા મળશે +or - 4 બરાબર આ આપણે એક્ઝામ્પલ ની મદદથી કર્યું એટલે કે આપણને બિંદુઓ કયા મળશે 0 અને 4 એન્ડ 0 અને -4 આ બે બિંદુઓ મળશે હવે આપણે ગ્રાફની મદદથી જોઈએ બેયની રીતે આપણે જોઈ શકીએ છીએ બરાબર એટલે કે લોજિકલી જોઈએ હવે અહીંયા આપણને ઉપરનું સમીકરણ આપી દીધેલું છે એનો ગ્રાફ આ રીતનો થશે બરાબર હવે આ રીતનો થશે અને આ બિંદુ કયું થાય આ બિંદુ 30 નો બિંદુ પડે બરાબર આ ગ્રાફ મુજબ જોવા જઈએ તો અને આ બિંદુ કયું મળે આપણને 0 અને 4 તો x અક્ષને સમાંતર આ x અક્ષ છે તો આ 0 4 બિંદુ મળશે અને આ બિંદુ કયું મળે આપણને 0 અને આ બિંદુ આપણને મળશે 0 અને -4 બરાબર તો અહીંયા જોઈ શકાય છે કે આ સ્પર્શક આ બિંદુ ઉપર ટચ કરે એટલે કે છેદે તો એ બે બિંદુઓ કયા કયા મળે છે આપણને 0 4 અને 0 -4 તો હવે આપણને એવું કહેલું છે કે y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ શોધો તો y અક્ષને સમાંતર હોય તો તે બિંદુઓ આપણને ક્લિયરલી દેખાય છે કે એક 30 બિંદુ થશે અને એક કયું બિંદુ થશે તો -30 બિંદુ થશે બરાબર પણ આ વસ્તુને આપણે કઈ રીતે ફાઇન્ડ કરવી છે અત્યારે તો આ z ના બેઝ ઉપર તમે થિંકિંગ કરી શકો તો આ વસ્તુને આપણે ફાઇન્ડ કરવી છે મીન્સ કે મેથડ થી પ્રોપર મેથડ થી જોવું છે તો આપણી પાસે સમીકરણ શું છે આ છે તો અહીંયા dy/dx -16x/9 છે બરાબર dy/dx -16x/9y આપણી પાસે પડેલું છે અને હવે આપણને એવું કહેલું છે કે y અક્ષને સમાંતર હોય y અક્ષને સમાંતર હોય એનો મીનિંગ શું થશે y અક્ષને સમાંતર હોય એટલે કે એનો મતલબ એવો થશે કે y અક્ષને સમાંતર જ્યારે કોઈ પણ રેખા આપણને આપેલી હોય તો આ રીતની હોય તો એનો ઢાળ કેવો થશે અવ્યાખ્યાયિત થાય એટલે એનો મતલબ શું થશે કે 1/0 બરાબર 1/0 લખી નાખીએ તો એનો મતલબ શું થશે અહીંયા એવું કહી શકાશે કે આપણો જવાબ શું આવશે તો y 0 જવાબ મળશે બરાબર શું મળશે y 0 જવાબ મળશે તો y 0 ની કિંમત ક્યાં મૂકી દઈએ તો આપણે સમીકરણની અંદર મૂકી દઈએ x²/9 + y²/16 = 1 અહીંયા y 0 મૂકવામાં આવશે તો x² કેટલા મળશે આપણને 9 મળશે તો x કેટલા મળશે +or -3 તો આપણને બિંદુઓ ફાઇન્ડ કરવાના કહેલા હતા તો બિંદુઓ કયા કયા મળશે 30 and -30 જો એ x અક્ષને સમાંતર હોય તે અને તે આપણે લોજિકલી જોયેલું જ હતું ક્લિયર હવે એક્ઝામ્પલ નંબર 14 જોઈએ બરાબર એક્ઝામ્પલ નંબર 14 ની અંદર ચાર એક્ઝામ્પલ આપણને આપેલા છે અને આપણી પાસે તુલસી રેઝ યોર હેન્ડ તુલસી કઈ ક્વેશ્ચન યસ ઓકે બરાબર ક્લિયર તો આગળ વધીએ છીએ ક્વેશ્ચન હોય તો યસ કહીશું ક્લિયર હોય તો યસ કહીશું આપણે બધા બરાબર ઓકે ક્લિયર યસ હવે નીચે આપેલા બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે આપણી પાસે 7 મિનિટ છે અને આની ઉપરનો એક એક્ઝામ્પલ આપણે લઈશું બરાબર બાકીના એક્ઝામ્પલ હું તમને ટ્રાય કરવા માટે આપીશ ન થાય તો કાલે પાછા જોઈશું આપણે બરાબર સ્પર્શક અને અભિલંબના સમીકરણ આપણને મેળવવાના કહેલા છે થઈ જશે બરાબર બધાના ઓપ્શન એવા આવી રહ્યા છે કે થઈ જશે પણ હું એક એક્ઝામ્પલ કરાવી રહ્યો છું બરાબર છતાં પણ બીજો ત્રીજો અને ચોથો તમારી જાતે ટ્રાય કરજો y આપણને આપેલું છે x⁴ -6x³ એન્ડ અહીંયા આપણને આપેલું છે +13x² -10x + 5 ને 0 5 બિંદુ આગળ આપણને ક્લિયર વાત છે અહીંયા સંપૂર્ણ ક્લિયર વાત છે કે બિંદુ આપણને આપી દીધેલું છે સ્પર્શકનું સમીકરણ ફાઇન્ડ કરવા માટે આપણે જરૂરિયાત પડે ઢાળની બરાબર તો આપણે ફાઇન્ડ શું કરવાનો છે તો 0 5 બિંદુ આગળ ઢાળ ફાઇન્ડ કરવાનો છે સ્પર્શકનો ઢાળ બરાબર તુલસીનો પણ રિપ્લાય આવેલો છે થઈ જશે બરાબર વેરી ગુડ બરાબર થઈ જશે તો અહીંયા ડાયરેક્ટ કરી રહ્યો છું તો આનો ઢાળ શું થશે dy/dx આનો ઢાળ થશે 4x³ - 6 × 12x + 13 × 26x - 10 તો બાકીનું થશે 0 હવે આના બરાબર આની અંદર કયું બિંદુ મૂકી દઈએ તો આની અંદર આપણે 0 અને 5 બિંદુ મૂકી દઈએ તો 0 5 બિંદુ મૂકવામાં આવશે તો આપણો ઢાળ શું થશે
તો m ઇઝ ઇક્વલ ટુ 18x આવે તો 6 તરી 18 બરાબર રાઈટ છે 18x આવશે બરાબર અહીંયા 4x ક્યુબ ઓકે બાકીનું રાઈટ તો અહીંયા શું થશે આપણો ઢાળ -10 થશે x ની કિંમત અહીંયા 0 મૂકવામાં આવશે અહીંયા 0 મૂકવામાં આવશે અહીંયા 0 મૂકવામાં આવશે ઢાળ આપણને મળી ગયો છે સ્પર્શકનો ઢાળ m -10 છે બિંદુ આપણી પાસે પડેલું છે 0 અને 5 બરાબર તો આપણે શું કરી દઈએ આપણી પાસે સમીકરણ છે y y1 m બ્રેકેટ ની અંદર x x1 બરાબર 18x2 વાવ બરાબર ભૂલ પર ભૂલ બરાબર તો અહીંયા x1 અને y1 ની કિંમત મૂકી દઈએ તો 0 અને 5 અહીંયા મૂકવામાં આવશે તો y y1 ની જગ્યાએ 5 મૂકી દઈએ અને x1 ની જગ્યાએ -10 મૂકી દઈએ એન્ડ x x1 ની જગ્યાએ 0 મૂકી દઈએ તો આ જે સમીકરણ હશે તે સમીકરણ કોનું સમીકરણ હશે સ્પર્શકનું સમીકરણ હશે આપણે અહીંયા બે સમીકરણ ફાઇન્ડ કરવાના કહેલા છે અને અહીંયા મેં જે એક્ઝામ્પલ કરાવેલો છે તે અભિલંબ માટે ખાસ કરાવેલો છે બરાબર તો અહીંયા -10 જે છે તે અંદર મલ્ટીપ્લાય થશે તો અહીંયા વધશે -10x અહીંયા થશે y -5 એન્ડ આ 10x ની આ સાઈડ આવશે તો 10x y -5 0 તો આ શું થશે આપણા સ્પર્શકનું સમીકરણ થશે આ શેનું સમીકરણ થયું સ્પર્શકનું સમીકરણ થયું હવે આપણને અભિલંબનું સમીકરણ ફાઇન્ડ કરવાનું કહેલું છે તો અભિલંબ માટે આપણે ખાલી શું ચેન્જીસ કરવાનું છે તો અહીંયા આપણે m નામ આપેલું છે આપણે એને m1 નામ આપી દઈએ બરાબર અને આપણે m1 નામ આપી દઈએ તો અભિલંબનો ઢાળ શું થશે તો આપણે અભિલંબનો ઢાળ આપણે જોયેલું હતું કે જે બિંદુ ઉપર સ્પર્શક જે જગ્યાએ છેદે છે ટચ કરે છે એને લંબ રેખા બરાબર એ બિંદુ ઉપરની લંબ રેખા વક્રમાંથી પસાર થતી હોય એને શું કહેવાય અભિલંબ કહેવામાં આવે છે તો અભિલંબનો ઢાળ એ સ્પર્શકના ઢાળને કેવો હોય છે પરપેન્ડિક્યુલર હોય છે તો એના માટેનું સમીકરણ શું થશે m1 * m2 -1 તો એની મદદથી આપણને શું મળી જશે અભિલંબનો ઢાળ મળી જશે તો m1 ની કિંમત કેટલી મૂકી દઈએ આપણે તો -10 મૂકી દઈએ એન્ડ m2 -1 બરાબર તો અહીંયા માઈનસ માઈનસ કેવા થઈ જશે કટ થઈ જશે તો m2 કેટલા મળશે આપણને તો m2 1/10 મળશે તો આપણને અભિલંબનું સમીકરણ મેળવવાનું કહેલું છે અને એ પણ કયા બિંદુ આગળ થશે 0 અને 5 આપણે શું કરી દઈએ m2 1/10 એન્ડ બિંદુ લઈ લઈએ 0 અને 5 બિંદુ આગળ અભિલંબનું સમીકરણ બરાબર અને અભિલંબ એક શું કહી શકાય એક રેખા જ છે બરાબર એક રેખા જ છે તો એનું સમીકરણનું ફોર્મ્યુલા શું થશે y y1 m2 એન્ડ બ્રેકેટ ની અંદર લખી શકાશે x x1 અહીંયા આપણે x1 એન્ડ y1 ની કિંમત મૂકી દઈએ અને m2 મૂકી દઈએ 1/10 તો અહીંયા x1 લખી શકાશે 0 એન્ડ y1 લખી શકાશે 5 તો અહીંયા આ 10 અહીંયા મલ્ટીપ્લાય થશે તો અહીંયા વધશે 10y -15 x તો x -10y and +15 0 તો આ શું થશે આપણા અભિલંબનું સમીકરણ થશે ઓકે ક્લિયર બધાને વાત ક્લિયર યસ ક્લિયર હોય તો આપણે યસ કહીશું બીજા એક્ઝામ્પલ ની હું રકમ તમને બુકમાંથી મળી જશે બરાબર તો પણ હું અહીંયા લખી રહ્યો છું એના માટે આપણને કહેલું છે એની જ અંદર છે y x4 -6x³ as it is અહીંયા વક્ર આપણને આપી દીધેલો છે પણ અહીંયા આપણને કહેલું છે કે 1 3 બિંદુ આગળ સ્પર્શક અને અભિલંબનું સમીકરણ ફાઇન્ડ કરવાનું છે રીજોઈન થવાનું છે રીજોઈન થવાની જરૂરિયાત નથી મને લાગતી કેમ કે આપણે એક્ઝામ્પલ સારા એવા ખેંચી લીધેલા છે મેં જે એક્ઝામ્પલ આપેલા છે તે ક્લિયરલી પ્રેક્ટિસ કરી લેજો મારું કહેવાનો મતલબ એમ છે કે જેટલું ચાલે છે એટલું ક્લિયરલી પ્રેક્ટિસ કરજો વારંવાર કહી રહ્યો છું એનો મતલબ એ છે કે આ ચેપ્ટર 5 દિવસ પછી જોશો એટલે તમને યાદ નહીં હોય સર ગમે તેટલું સારું ભણાવશે બરાબર તમને ગમે તેટલી ખબર પણ પડી જશે પણ તમારી સેલ્ફ પ્રેક્ટિસ વગર બરાબર તમને આવડશે નહીં બરાબર એટલે એટલું કરજો બરાબર આટલી વાતનું માન રાખજો બરાબર ત્રીજો એક્ઝામ્પલ y x³ 8 1 1 બિંદુ આગળ બરાબર અને તમે બધા લેક્ચર પાડતા નહીં થઈ શકે ત્યાં સુધી લેક્ચરને કમ્પ્લીટલી અટેન્ડ કરજો બરાબર ઘણા લોકો આજે જોઈન થાય ને કાલે જોઈન ન થાય બરાબર એવું કરતા નહીં કેમ કે આમાં પછી કંઈ જ ખબર પડશે નહીં શું ચાલે છે કેમ કે બેઝ ખબર પાડી દીધી હોય પછી એક્ઝામ્પલ આપણે એકાદ તમને આવડતું હોય તો એક કરાવીને તમને આગળ વધતા હોઈએ છીએ બરાબર y x² 8 0 0 બિંદુ આગળ બરાબર તો આ ત્રણ એક્ઝામ્પલ હું તમારે જાતે આપી રહ્યો છું આઈ હોપ કે તમે જાતે ટ્રાય કરશો બરાબર હવે આમાં કોઈને ડાઉટ હોય તો કહીએ કેમ કે 15 નંબરનો એક્ઝામ્પલ જે છે તે કરશું તો આપણો ટાઈમ
ખૂટી જશે બરાબર અને આપણી પાસે હવે વધેલી છે 1 મિનિટ આમાં કોઈને કે ડાઉટ હોય તો કહીએ રીજોઈન થવાનું છે રીજોઈન થવાનું નથી નો 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 બરાબર નો ડાઉટ બરાબર રીજોઈન થવાનું એટલા માટે નથી જો ડાઉટ હોય તો રીજોઈન થઈશું આપણે ડાઉટ છે કોઈને કેમ કે એટલા માટે હું રીજોઈન થવાની ના પાડું છું કેમ કે આપણે આ લેક્ચરને રેકોર્ડ કરીએ છીએ અને રેકોર્ડ થયા પછી ફરી વખત રીજોઈન થઈએ છીએ ત્યારે થોડો પ્રોબ્લેમ આવે છે લેપટોપ હેંગ થવાનો પ્રોબ્લેમ આવે છે અને એ બધા પ્રોબ્લેમ આવે છે બરાબર એટલે રીજોઈન થવાની હું ના પાડું છું અને તમારો લેક્ચર રેકોર્ડ થઈને ફરી વખત તમારે જોવો હોય તો તમે જોઈ શકો YouTube ઉપર અમે મૂકવાની ટ્રાય કરી રહ્યા છીએ બરાબર જો થશે તો YouTube ઉપર આવશે એટલે એટલા માટે રીજોઈન થશો તો તમારો લેક્ચર પાછો કટ થઈ જશે બરાબર મીન્સ કે જે આજે લેક્ચર ચાલી રહ્યો છે તે બરાબર પીડીએફ મોકલો ને તમે હા બરાબર તમારી આ ફરમાઈશ પણ પૂરી કરવામાં આવશે બરાબર આ લેપટોપ એમાં એવું છે કે હું જયેશભાઈના લેપટોપમાં કામ કરી રહ્યો છું એટલા કારણે થોડુંક બરાબર ડિસ્ટર્બન્સ થઈ રહ્યું છે મારા લેપટોપમાં તમને બધાને અવાજ આવે છે બધાને બહુ બધો જ એટલા માટે પણ હું ટ્રાય કરીશ કે તમને પીડીએફ મળી જશે બરાબર જૂના વિડીયો વાઇટ YouTube પર છે કે ઝૂમ વાળા બરાબર જૂના વિડીયો નથી પણ છેલ્લા કાલના વિડીયો મૂકવાનો છું કાલનો વિડીયો પણ રેકોર્ડ કરેલો હતો અને આજનો વિડીયો પણ રેકોર્ડ કરેલો છે એટલે જૂના વિડીયો એટલે કે છેલ્લા 2 દિવસના વિડીયો મળી જશે તમને બરાબર એટલે એનું કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂરિયાત નથી